हाय फ्रेंड्स, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે એક નવી રેસીપી બનાવવાના છીએ। એના માટે મેં અહીંયા લાલ કલરના મરચાં અત્યારે મસ્ત મળે છે બજારમાં, એ લીધા છે ને એક લીંબુ લીધું છે, એને આપણે સારી રીતે વોશ કરી લેવાનું છે અને સારી રીતે લૂછી પણ દેવાના છે। આ રીતે એનો એટલે દરેક મેલ એનો બહાર નીકળી જાય, સારી રીતે હુંફાળા પાણીમાં ધોઈ દેવાનું છે। પ્લીઝ તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ મને કોમેન્ટમાં ગુડ કે નાઇસ લખીને મોકલશો તો મને મોટિવેશન રહેશે। હવે આ રેસીપી બનાવવા માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચાં છે ને એને સારી રીતે એકદમ લૂસી દેવાના છે, ક્યાંય પણ પાણીનું જરાય ના રહી જાય। હવે આ મરચાંને ડીંટરું કાપી દઈશું આપણે, અને પછી આ રીતે એને ઊભો ચીરો લગાવવાનો છે। એને ઊભો ચીરો લગાવ્યા પછી એની અંદર થોડાક જ બીજ હશે, એ બીજનો ભાગ આપણે બધા મરચાંનો કાઢી લેવાનો છે એક એક કરીને। તો આ રીતે બીજનો ભાગ છે એ બધો આપણે નિરાતે કાઢી લઈશું। પછી જ્યારે બીજનો ભાગ નીકળી જાય ત્યારે એને આપણે ટુકડામાં નાના નાના ટુકડા કરવાના છે એના। આ રીતે આપણે એને પીસ કરી દઈશું, બધા જ મરચાંને એ રીતે પ્રોસેસ કરી દઈશું। હવે આ વસ્તુ બનાવતા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બધી જ જે પ્રોસેસ છે ને એકદમ ધીમા તાપે કરવાની છે, એમાં ફૂલ ગેસ રાખવાનો નથી, બિલકુલ નથી રાખવાનો, કારણ કે આ મરચાં એકદમ પોચા આવે છે, જલ્દી ચડી જાય છે, એટલે આ બધી પ્રોસેસ નહીંતર પછી આપણી શું છે કે બગડી જાય એમ। તો મેઝરમેન્ટ માટે મેં એક બાઉલ લીધો છે, જેથી તમને માપ રહે। તો એક બાઉલ ભરીને મરચાંના પીસ થાય છે, તો એ રીતે આપણે મેઝરમેન્ટ લેવાનું છે। તમે પણ કોઈ પણ વાસણનું મેઝરમેન્ટ લઈ શકો છો આ રીતે। પછી તમારે છે ને મેઝરમેન્ટ લીધા પછી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ મૂકવાનું છે। તો તેલ છે ને એ ગરમ થવા મૂકીશું, પણ તેલ થોડું વધારે લેવાનું છે અને તેલ ગરમ કરવાનું છે। ત્યાં સુધી આપણે એને અહીંયા આ ટુકડાને મિક્સર જારમાં પીસવાના છે, પણ એકદમ ગ્રેવી નથી બનાવવાની, એને પ્લસ મૂડમાં રાખી અને આવા અધકચરા એને આપણે ક્રશ કરવાના છે। ત્યારબાદ જે વઘાર મૂક્યો હતો મેં ધીમા તાપે, તો એમાં વઘાર આવી ગયો છે। તો એવું નહીં કે એકદમ ગરમ ગરમ તેલ બનાવી દેવાનું, નોર્મલ બસ આ રીતે અંદર શેકાઈ જાય મસાલા, એવી રીતે આપણે એટલું જ ગરમ કરવાનું છે। ત્યારબાદ એમાં હિંગ નાખીશું। તમારી જોડે રાયના કે એવા કુરિયા હોય તો નાખી શકો છો, નહીંતર એકલું જીરું અને રાઈ પણ ચાલે છે। અને આ રીતે મેં અહીંયા અથાણાનો મસાલો હતો મારી જોડે એટલે એડ કર્યો છે। તમારી જોડે ના હોય તો આપણે મેં કલર માટે જ એડ કર્યો છે, અને થોડો ટેસ્ટ માટે પણ। તમારી જોડે ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે કશ્મીરી લાલ મિરચું નાખી શકીએ છીએ। હવે આ જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને આપણે ધીમે ધીમે એડ કરવાની છે। તો જુઓ તમે, હવે મેં એને ધીમા તાપે હલાઈ કર્યું છે, એટલે સરસ મજાનું બધું જ પાણી એનું બળી ગયું છે। હવે પાણી બળી ગયું છે, જુઓ આ રીતનું થિકનેસ એની થઈ જવી જોઈએ। આ રીતની થિકનેસ થઈ જાય એના પછી થોડું મીઠું નાખવાનું છે મસાલામાં, અને લાલ મરચું નાખીશું, અને હળદરનો યુઝ કરવાનો નથી આની અંદર, કારણ કે ઓરિજિનલ લાલ કલર એનો પકડાયેલો જ છે। તમને દેખાય છે કેટલું સરસ મજાનું લાલ દેખાય છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હું તમને નજીકથી બતાવું, જુઓ સરસ મજાના કલર પકડાઈ ગયો છે। હવે આ રીતે એનું બધું પાણી બળી જાય એ ત્યાર પછી એની અંદર આપણે મેં અહીંયા દેશી ગોળ છે, જે વાટકું ભરી અને આપણે પીસ લીધા હતા મરચાંના, એ વાટકું ભરી અને મેં દેશી ગોળ લીધો છે। એમાં થોડો ઓછો ગોળ નાખ્યો છે, કારણ કે દેશી ગોળ છે એ વધારે ગળ્યો આવે છે। તમે રેગ્યુલર ગોળ વાપરો તો એક બાઉલ ભરીને નાખજો, અને એમાંય થોડો ઓછો નાખશો ને તમને થોડું ખાટું મીઠું પસંદ હોય તો એ તમારા ઉપર છે। હવે આ રીતે ગોળને એકદમ ઓગાળી દેવાનો છે, એટલે અંદર એકદમ સરસ ઓગળી જશે, અને સતત હલાવતા રહેવાનું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આ બધી પ્રોસેસ કરતી વખતે, એટલે કે ચોંટે નહીં અને ગોળ ધીમે ધીમે એમાં મેલ્ટ થઈ જાય, એટલે સારી રીતે એમાં મેલ્ટ થઈ જશે। પછી એની અંદર આપણે એક લીંબુ છે એ લીંબુને ઉમેરવાનું છે, લીંબુ નીચોવી લેવાનું છે, અને જોવાનું કે તીખાસની અંદર તમને એવું લાગે તો રેગ્યુલર મરચું થોડું એડ કરી શકો છો, એ તમારા ઉપર છે, મીઠું ને બંને। અને આ રીતે થઈ જાય, આ થિકનેસ આવે એટલે આપણે એક જારની અંદર કાઢી લઈશું એને, અને અઠવાડિયા માટે આને સ્ટોર કરી શકાય છે। મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું બીજા વિડીયોમાં। થેન્ક્સ।